આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા વડોદરા સાંસદની ના નામે કહેવાતું પત્રકારત્વ કરી સમાજમાં અરાજકતા ફેલાવતા ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા રજૂઆત. વડોદરાના આરએનઆઈ રજિસ્ટર ન્યૂઝપેપર ફોર ઇન્ડિયા માન્ય તંત્રીશ્રીઓ દ્વારા આજરોજ વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોશીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી કે પાછલા ઘણા સમયથી વડોદરા શહેર જિલ્લા સહિત સમગ્ર જગ્યાએ એમએસએમઈના સર્ટિફિકેટ કઢાવી બની બેઠેલા કહેવાતા તંત્રીઓ અને ઇસમો વિરુદ્ધ યોગ્ય અને ન્યાયિક તપાસ કરી સમાજમાં અરાજકતા ફેલાવી લોકોને જાણે અજાણે ગેરમાર્ગે દોરી પત્રકારોને લાંછન લાગે તેવા કૃત્યો કરી સાચા અને પ્રમાણિત તંત્રીઓ અને પત્રકારોની લાગણી દુભાય તેવી પ્રવૃત્તિઓ બે રોકટોક વગર થઈ રહી છે, જે સમાજ માટે ઘણું જ હાનિકારક અને બજારમાં પત્રકારત્વની છબી સાવ નિમ્ન કક્ષાએ પહોંચી જવા પામી છે. પ્રિન્ટ મીડિયામાં ન્યૂઝપેપર કે ન્યૂઝ ચેનલ શરૂ કરવા માટે જરૂરી દસ્તાવેજો આપી કલેક્ટરશ્રી તરફથી એડ્રેસ અને પોલીસ વેરિફિકેશન કરાવી જરૂરી પ્રોસેસ કરવી પડે છે, પરંતુ પાછલા ઘણા સમયથી ફક્ત ઈમેલ આઈડીના આધારે બીજી જરૂરી કોઈ જ કાર્યવાહી ન કરીને જાતે જ મન ફાવે તે નામ રાખી એમએસએમઈ સર્ટિફિકેટ કઢાવી પત્રકારત્વ કરતા લોકોનો ઉત્તરોત્તર ગંભીરપણે વધારો થઈ રહ્યો છે, જેઓ કોઈપણ પ્રકારના નિયમો અનુસરતા નથી. એમએસએમઈનું ખોટું અર્થઘટન કરી જાણે અજાણે પત્રકારત્વ જેવી સેવાકીય અને જવાબદાર વ્યવસાયને યોગ્યતા ન ધરાવતા બિન અનુભવી લોકો દ્વારા લાંછન લાગે તેવા કૃત્યો પણ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જે અસામાજિક પ્રવૃત્તિઓને પણ વેગ આપે છે. આ સંદર્ભમાં વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા તારીખ 1/1/2025ના રોજ વડોદરા કલેક્ટરશ્રી તેમજ વડોદરા પોલીસ કમિશનરશ્રીને પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભેગા થઈ એક આવેદનપત્ર આપી આવા નિયમ વિરુદ્ધ જઈ જાતે જ બની બેઠેલા ના નામે બનાવટી પત્રકારત્વ કરતા લોકોને અંકુશમાં લાવી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરેલ હતી, જેમાં તેઓ તરફથી પણ ઘણો સારો જ પ્રતિસાદ અમોને પ્રાપ્ત થઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આરએનઆઈ માન્ય તંત્રીઓ દ્વારા સાંસદને માગણી કરવામાં આવી હતી કે તેમના દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ સાથે થતી સંકલન સમિતિમાં આ વિષય સંદર્ભે સમીક્ષા કરી ઝડપથી કાર્યવાહી થાય તે દિશામાં યોગ્ય અને જરૂરી સલાહ સૂચનો કરી યોગ્ય તપાસ કરાવશો, તેમજ મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ જે કેન્દ્ર સરકારમાં આવે છે તેમાં સાંસદ દ્વારા પત્ર લખી યોગ્ય દિશા સૂચન મંગાવી તેની સ્પષ્ટ ગાઈડલાઈન પ્રસિદ્ધ થાય તે દિશામાં કાર્યવાહી કરવામાં આવે તેવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. આજ રોજ આપેલ આવેદનમાં ઉપરોક્ત બાબતો સ્વીકારી ધટતો કરવા રજૂઆત કરવામાં આવી હતી. જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા ઉગ્ર આંદોલન કરી કોર્ટ રાહે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. આ ઉપરાંત નવનિયુક્ત વડોદરા કલેક્ટરશ્રીને પણ પત્રકારોએ શુભેચ્છા મુલાકાત કરી અગાઉ આપેલ આવેદનપત્ર વિશે ધ્યાન દોર્યું હતું. આજરોજ વડોદરાના આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા વધુ એક વખત વડોદરાના માનનીય સાંસદ હેમાંગ જોશીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે. એમએસએમઈના નામે જે આ બોગસ તત્વો જે બજારમાં પોતાની દુકાનો ખોલીને બેઠા છે તે વિરુદ્ધમાં સખત કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. તે વિષયમાં વધુમાં અમે આજરોજ હેમાંગ જોશીને એ વિનંતી કરવા માટે આવ્યા છે કે આપ શ્રી મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટમાં એક પત્ર લખીને આના સ્પષ્ટ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવે તે ભાઈ એમએસએમઈ જે ના નામે જે આ લોકો જે પત્રકારત્વ કરી રહ્યા છે તે ખરેખર કાયદાકીય રીતે છે તે નથી. તમને ઘણા લોકોમાં એના વિશે અસમજ ઊભી થયેલી છે. લોકો એવું માને છે કે અમે એમએસએમઈ લીધું છે એટલે અમે પત્રકારત્વ કરી શકીએ. તો એ રીતે તો ડૉક્ટર બનવા માટે કે વકીલ બનવા માટે બીજો એમએસએમઈ લઈ લેવામાં આવે તો શું એ વકીલને ડૉક્ટર કહેવાશે? એને શું બીજી કોઈ પ્રોસેસ ફોલો કરવાની નથી? તો આ વિષયનું અમે ધ્યાન દોરવા માટે અને અમે જે અગાઉ પોલીસ કમિશનર, કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યા હતા તેની પણ માનનીય સાંસદશ્રી દ્વારા સંકલન સમિતિમાં દિશા સૂચનો આપીને સમીક્ષા કરવામાં આવે તેવી અમારી આજરોજ માંગણી છે. તેના વિષયમાં અમે આજે સાંસદશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. હિમાંશુ જોશી, હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું.